ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, જેઠ માસના વદ પક્ષમાં આવતી એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જે મનુષ્ય આ વ્રતનું પાલન કરે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરે છે, તેમના તમામ પ્રકારના ગાયિક, વાચિક અને માનસિક પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે। તેના પરિણામે તમામ પ્રકારના ભૌતિક સુખોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોક એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેથી યોગીની એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમે વ્રત કરો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ છે અને જે ભક્તો વ્રત કરી શકતા નથી તેઓ પણ આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરે અને પોતાના આચાર, વિચાર અને વર્તનને શુદ્ધ રાખે તો તેમને પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા જરૂર પ્રાપ્ત થાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જેઠ માસના વદ પક્ષની યોગીની એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, વ્રત ક્યારે કરવું અને પારણું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું છે, આજના દિવસે કેવી રીતે પૂજા આરાધના કરવી, કયા મંત્રોનો જપ કરવો અને એવો કયો ઉપાય છે જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને જે પણ મનોકામનાથી તમે વ્રત કરો છો અથવા વ્રત કર્યા વગર પણ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરો છો તો તમારી એ તમામ મનોકામના પૂર્ણ થાય, તેના માટે આજે ખાસ શું કરવું જોઈએ। તો યોગીની એકાદશી વ્રત સંબંધિત સંપૂર્ણ માહિતી હું આજે આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ। વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેને સંપૂર્ણ જરૂર જુઓ અને જો વિડીયો ગમે તો લાઇક પણ જરૂર કરજો। તો સૌપ્રથમ જાણીએ કે જેઠ માસના વદ પક્ષની એકાદશી તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે અને આપણે વ્રત ક્યારે રાખીશું। તો જો આ વખતની એકાદશી તિથિ અને વ્રતને લઈને ઘણું બધો સંશય છે। તેનું કારણ એ છે કે આ વખતે એકાદશી તિથિ ક્ષય છે। એકાદશી તિથિ 10 જુલાઈ 2026ના રોજ સવારે 8:16 શરૂ થઈ રહી છે અને એકાદશી તિથિનું સમાપન 11 જુલાઈ 2026ના રોજ સવારે 5:22 થઈ રહ્યું છે। એટલે કે 10 જુલાઈના રોજ એકાદશી તિથિનો પ્રારંભ સૂર્યોદય પછી સવારે 8:16 થઈ રહ્યો છે અને 11 જુલાઈના રોજ એકાદશી તિથિ સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે। તો આવા સમયે પ્રશ્ન થાય છે કે વ્રત ક્યારે કરવું। તો જુઓ, 10 જુલાઈના રોજ દશમી યુક્ત એકાદશી છે અને દશમી યુક્ત એકાદશીનું વ્રત કરવાથી અગાઉ કરેલા તમામ પુણ્યોનો નાશ થાય છે। તેથી 10 જુલાઈના રોજ વ્રત કરવું શ્રેષ્ઠ માનવામાં આવતું નથી। જો કે ઘણા લોકો 10 જુલાઈએ પણ વ્રત કરશે। હવે 11 જુલાઈની વાત કરીએ તો જો 11 જુલાઈના રોજ સૂર્યોદય પહેલાં સુધી એકાદશી તિથિ રહેશે, ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થઈ જશે અને શાસ્ત્રો અનુસાર જો બ્રહ્મ મુહૂર્તમાં એકાદશી તિથિ હોય અને સૂર્યોદય પછી દ્વાદશી શરૂ થઈ જતી હોય તો પણ આવી એકાદશીનું વ્રત કરવું દશમી યુક્ત એકાદશી કરતાં વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તેથી આવા સંજોગોમાં 11 જુલાઈ 2026ના રોજ એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ રહેશે। બાકી પોતાની શ્રદ્ધા અને ઈચ્છા મુજબ ઘણા ભક્તો 10 જુલાઈએ પણ વ્રત કરશે। હવે પારણના શુભ મુહૂર્તની વાત કરીએ તો જો તમે 10 જુલાઈના રોજ એકાદશીનું વ્રત કરો છો તો તમારા માટે પારણનું શુભ સમય 11 જુલાઈ 2026ના રોજ બપોરે 1:50 થી સાંજે 4:36 સુધી રહેશે। કારણ કે હરિવાસર પૂર્ણ થયા પછી જ વ્રતનું પારણું કરવું જોઈએ અને હરિવાસર પૂર્ણ થવાનો સમય સવારે 10:32નો છે અને જો તમે 11 જુલાઈના રોજ વ્રત કરો છો તો તમારા માટે પારણનું શુભ સમય 12 જુલાઈ 2026ના રોજ સવારે 5:25 થી સવારે 8:18 સુધીનો રહેશે। 12 જુલાઈના રોજ બારસની તિથિ સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે। બારસની તિથિ પૂર્ણ થવાનો સમય 12 જુલાઈ 2026ના રોજ સવારે 2:04નો છે। તેથી પારણના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે જો આપણે વ્રતનું પારણ યોગ્ય સમયે ન કરીએ તો વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી। તો આશા છે કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે। જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને જો પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો। જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો અમારા તમામ આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને અવશ્ય મળશે અને આ યોગીની એકાદશીની વ્રતકથા પણ તમે જરૂર સાંભળજો, જે તમને યોગીની એકાદશીના દિવસે અવશ્ય મળી જશે। આ દિવસે ગીતાજીના પાઠનું પણ શ્રવણ કરવું જોઈએ।
તો તે પાઠ પણ અમારી ચેનલ પર આવી જશે, તો તેનો વિડીયો પણ તમે સાંભળી શકો છો. તો આજના વિડીયોમાં આટલું. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.